જય માતાજી ખેડૂત મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે વરિયાળીમાં જે સફેદ સારી આવી ગઈ છે, તો એના માટે શું શું ઉપાય ને શું કાળજી લેવી જોઈએ, તો એની માહિતી આપણે વિડીયોમાં કરવાના છે। તો ખેડૂત મિત્રો, આપણે વરિયાળીમાં અમુક સમયે જ્યારે પાકમાંથી આવે ત્યારે સફેદ સારી આવતી હોય છે। વરિયાળીમાં તમે જોવો તો અમુક આમાં સફેદ સારી જેવું લાગતું હોય છે। જોઈ શકો છો કે આમાં સફેદ સારી જેવું આવી ગયું છે। અમુક શક્કર છે એમાં ધોળા થવા માંડ્યા છે। તો આનું કારણ શું? તો કે આનું કારણ એક છે કે આમાં એક તો પિયત વધારે આપ્યું હોય અને નાઇટ્રોજન ખાતર વધારે વાપર્યું હોય તો પણ સફેદ સારો આવતો હોય છે। અને તમને દેખાડું કે ઘણા ચક્કર છે એ ધોળા થવા માંડ્યા છે। તમે જોઈ શકો છો કે આ સફેદ સારી અને પાકી જાય તો પણ તે દાણો જોવો તમે કે આવો થઈ જતો હોય છે, સારો હાવ સફેદ થઈ જતો હોય છે। તમે જોઈ શકો છો તો આ સફેદ ચારો કહેવાય છે, જે પાવડર રોકું થઈ જાય છે, માથે થોડી સારી વળગ્યો એવું થઈ જાય। અને ક્યાંક જોવા મળેલું છે ભાઈને, અને તમને આગળ દેખાડું, હજી વિડીયો ચાલુ રાખજો। તો મેન કારણ તો એ કે એક તો ઝાકળ આવતો હોય છે અને વાતાવરણમાં ફેરફાર થતો હોય છે, ત્યારે સફેદ સારો આવતો હોય છે। તો અમુક શક્કર છે એ ધોળા થવા માંડ્યા, જોવો તમે આમાં પણ સફેદ ચારો જોવા મળે છે। તમે જોઈ શકો હાથ પણ આપણા ધોળા થઈ જાય પાવડર જેવા। તો સફેદ સારું આવે ત્યારે હંમેશા આપણે જે સ્ટાર પ્રોટેક્ટ કરીને પ્રોડક્ટ આવે છે, જે ઓર્ગેનિક આવે છે, તેનો આપણે છંટકાવ કરવાનો હોય છે। તમે જોઈ શકો છો કે જે પાકલ શક્કર હોય, જે પાકવાયા હોય ત્યારે હંમેશા સફેદ સારી આવતી હોય છે। તો આ પાવડર રોકું લાગે આપણી સફેદ સારી હોય છે, તો આના માટે આપણે સ્ટાર પ્રોટેક્ટ કરીને જે આવે છે તેનો આપણે છંટકાવ કરવાનો હોય છે। મોટા ભાગે જ્યારે પાકમાંથી આવે વરિયાળી ત્યારે એ સફેદ સારી આવતી જ હોય છે। એટલે આમાં ક્યાંક દેખાય છે સફેદ સારી, એના માટે આપણે એક સ્પ્રે કરવાનો રહેશે, જે સ્ટાર પ્રોટેક્ટ કરીને આવે છે એના માટે। તો ખાસ કરીને આમાં આપણે છે એ વરિયાળી પણ બેસી ગઈ છે, અને મોટા ભાગે તો વરિયાળી બેસી જ ગઈ છે ઝાઝી, અને ફૂલડા પણ કોક દેખાય છે, અને તે પણ વરિયાળી બનવાની ચાલુ થઈ।
આ ખેડૂત મિત્રો વરિયાળી પાકમાંથી આવી ગઈ છે અને અમુક ચક્કર છે એ સફેદ સારામાં છે. તમે જુઓ તો આ એક ચક્કર છે એ ધોળું થઈ ગયું છે, આવું સારું આવી ગયું છે. તો આના માટે આપણે સ્ટાર પ્રોટેક્ટ કરીને છે એનો આપણે છંટકાવ કરવાનો છે. તે પણ ઓર્ગેનિક છે અને ઓર્ગેનિકનો ઉપયોગ કરવો, જેથી અમુક જે નાના ફૂલ દેખાય છે તો આમાં મધમાખી આવતી હોય તો એ મરી ન જાય તે માટે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો છે. મોટે ભાગે તો જ્યારે આપણે વરિયાળી છે એ પાછળથી વાવ્યું એટલે કે મોડી વાવ્યું હોય વરિયાળી, ત્યારે આપણે સફેદ સારું આવવાની શક્યતા હોય છે. જ્યારે પાકમાંથી આવે ત્યારે ટાઈમ સૂકી ગયો હોય કે એનું વાવેતર કરવાનો ટાઈમ સૂકી ગયો હોય ને પછી પાહી વરિયાળી હોય તેમાં વધારે સારું આવવાની શક્યતા રહેતી હોય છે. તો ખેડૂત મિત્રોમાં વરિયાળીમાં દાણો પણ સારો બની ગયો છે, જબરો છે દાણો, એની સાઇઝ પણ મોટી છે. અને મોટી સાઇઝ માટે આપણે સાઇઝ થવા તમે ગોળ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી શકો છો. અને આપણે જે અગાઉના વિડીયોમાં પણ વાત કરેલી છે કે તમારે જે મધ્ય આવ્યો હોય, મધ્ય ગુંદરીઓ, તો એના માટે આપણે ખાટી છાશનો છંટકાવ કરી શકીએ છીએ. કારણ કે આમાં મધ્યો તો બહુ નથી દેખાતો છે જ નહીં, અને આપણે સફેદ સારું આવવાની શક્યતા રહેતી હોય છે. તો સફેદ સારો છે આપણે પાકમાંથી આવે આપણી વરિયાળી ત્યારે સફેદ સારો આવતો હોય છે. તો એના માટે આપણે સ્ટાર પ્રોટેક્ટ કરીને આવે છે, તો એનો આપણે છંટકાવ કરવાનો હોય છે અને એ ઓર્ગેનિકનો જ ઉપયોગ કરવાનો છે આપણે.
તો ખેડૂત મિત્રો આપણે જે અમુક વરિયાળી સમયે સફેદ ચારો આવે છે તો એના માટે આપણે સ્ટાર પ્રોટેક્ટ કરીને આવે છે તેનો ઉપયોગ કરવાનો છે. અને આમાં અમારે વરિયાળીમાં કંઈક દેખાય છે, તમે જોઈ શકો છો કે સફેદ ચારો જોવા મળે છે. એકદમ સફેદ દાણો થઈ ગયો એવું આખો ફૂલ થઈ જાય છે. એને ખાસ કરીને મિત્રો કે આપણે જે મધ્યો આવતો હોય મધ્યો તો એ પણ એક આપણે નાઇટ્રોજનને કારણે આવતો હોય. નાઇટ્રોજનનું પ્રમાણ આપણે વધી જાય પાકમાં, યુરિયા ખાતર વધારે આપી દીધું હોય તો પણ એ મધ્યો આવતો હોય છે. એ કોઈ રોગ નથી. ને રોગ તો આપણે જે સાકરીઓ કહેવાય છે, જે શક્કર હુકાઈ જાય છે, જે સખલી કહેવાય એ આપણે એક રોગ કહેવાય છે. એ પણ એક ઝાકળને લીધે આવતો હોય છે. તો અત્યારે તો આપણે આમાં સમસ્યા બહુ ઝાઝી દેખાતી નથી, પણ એક જે સફેદ ચારી આવી ગઈ છે તો એની સમસ્યા આપણે જોવા મળે છે. એમ જે પાકમાંથી શક્કર આવ્યા છે, જે પાકો આવ્યા છે શક્કર, તેમાં આપણે સફેદ ચારી જોવા મળે છે. તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તો ખેડૂત મિત્રો, આપણે આ વિડીયોમાં આપણે સફેદ સારાની વાત કરી હતી, અને સફેદ સારા માટે છે અને આપણે જે સ્ટાર પ્રોટેક્ટની પ્રોડક્ટ છે તો તેનો આપણે છંટકાવ કરવાનો છે. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન.